નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે। છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં સરેરાશ 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે। અમદાવાદ સહિત 7 શહેરોમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં સૌથી વધુ 34.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી, સુરતમાં 34.5 ડિગ્રી, ભુજમાં 34.0 ડિગ્રી, અમરેલીમાં 34.3 ડિગ્રી, વડોદરા ગાંધીનગરમાં 34 ડિગ્રી અને ભાવનગરમાં 33.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તેમજ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ અમદાવાદમાં તાપમાન વધી શકે છે, ત્યારે બપોરે બહાર નીકળતા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને નિવેદનબાજીનો દોર યથાવત છે, ત્યારે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપના નેતાઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। દુધાતે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં આપના દિગ્ગજ નેતાઓ પણ કેસરીઓ ધારણ કરી શકે છે। કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે દ્વારકા જિલ્લામાં ઓક્ટોબરમાં કમોસમી વરસાદ થયો હતો। કમોસમી બાદ પણ 1800 જેટલા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી। ગુજરાતના અનેક ખેડૂતો સહાય પેકેજથી વંચિત છે। ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કે આજની તારીખમાં એ ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના આ લગભગ 1700-1800 ખેડૂતો છે દ્વારકા જિલ્લાના એકના ખાલી, તો આખા ગુજરાતના કેટલા ખેડૂતો હશે? જીતુભાઈ આનો જવાબ આપે કે કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયું છે અને એને વળતર આપવાનું હતું, દ્વારકા જિલ્લામાં 1700-1800 ખેડૂતોને આજની તારીખમાં 1 રૂપિયો પણ મળ્યો નથી, તો આ ન મળવાના કારણો શું? કારણ શું છે? આનો જવાબ જીતુભાઈએ જાહેરમાં આવી અને ગુજરાતના ખેડૂતોની માફી માંગતાની સાથે આપવો જોઈએ, કારણો સાથે આપવો જોઈએ। અને જો આ જવાબ આપી શકશે તો હું માનીશ કે જીતુભાઈમાં ક્યાંક સંસ્કાર જેવો છાંટો છે। બાકી માત્ર ને માત્ર ચેનલોમાં આવી અને બીજી પાર્ટીઓને બદનામ કરવા માટે સંસ્કારની વાત કરે છે। ગુજરાતમાં હાલ ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે। પાટીદાર નેતા દિનેશ બામણિયાએ સોશિયલ મીડિયા પર એક વિસ્ફોટક પોસ્ટ મૂકીને ભરતી પ્રક્રિયાની પારદર્શિતાની સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ભરતીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીના પાટીદાર ઉમેદવારોને જાણી જોઈને નાપાસ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું હોવાનો દાવો કર્યો છે। અનેક ઉમેદવારોએ શારીરિક કસોટીમાં દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવા છતાં ત્યારબાદ ઊંચાઈમાં અયોગ્ય ઠેરવીને બહાર કરી દેવામાં આવ્યા છે। પાટીદાર સમાજના લાયક ઉમેદવારોને ખોટી રીતે બહાર કરી તેમને અપમાનિત કરવામાં આવી રહ્યા છે। પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો, રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે। સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ। અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। અમિત ચાવડાએ જણાવ્યું કે દેશની સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય દેશના લોકોને નુકસાન થશે। અમેરિકા સામે અચાનક દરેક રીતે સરેન્ડર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ સાથે દેશના ખેડૂત પણ આ ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા છે। ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ એના કારણે આ દેશના ખેડૂતો
પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે આપણા ગુજરાત સહિતનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, ખાસ કરીને ડેરીઓ છે અને પશુપાલકો છે, એને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. જે રીતે આ ટ્રેડ ડીલ થયો, હું માનું છું કે કોઈ બીજા વડાપ્રધાન હોત તો મજબૂતાઈથી એની સામે જવાબ પણ આપત અને ડીલ પર સિગ્નેચર કરતા પહેલા કે એમાં સંમત થતા પહેલા સૌથી પહેલા દેશના ખેડૂતો, પશુપાલકોને દેશનું હિત જુએ. પાટણના સિદ્ધપુરમાં બોગસ મતદાન અને મતદાર યાદી મુદ્દે રાજકીય માહોલ ગરમાવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વહીવટી તંત્ર અને ભાજપ પર મતદારોને હેરાન કરવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ચૌધરીએ પુરાવા સાથે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે શંકાના આધારે આક્ષેપો કર્યા છે. બોગસ મતદારોની બચાવ માટે પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી કે જે હંમેશા ખોટાને સાથ સહકાર આપવા તો ટેવાયેલી જ છે, એટલે એનો તો અમને વાંધો નથી, પણ આપના માધ્યમથી અમે પ્રજાને સત્ય હકીકત જણાવવા માંગીએ છીએ કે કોંગ્રેસ આવા ખોટી પોતાની વોટ બેંક બચાવવા માટે એના પ્રદેશ અધ્યક્ષ જ્યારે હવાતિયા મારી રહ્યા હોય ત્યારે અમે પુરાવા સાથે વાત કરીએ છીએ કે ડબલ નામ ધરાવનાર, અમારી પાસે ડબલ એપિક કાર્ડ પણ એ વ્યક્તિનું અહીંયા અમારી જોડે પુરાવા તરીકે અમે મેળવ્યું છે. ત્યારે આવા વ્યક્તિઓને બચાવવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે જે વિડીયો જાહેર કર્યો છે એ ખરેખર. અમદાવાદના વટવા વિસ્તારમાં નડિયાદ તાલુકાની એક સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાની એક મહિલા સાથે હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. 2 બાળકોની માતા સાથે આચાર્ય હોટલમાંથી ઝડપાયા હતા. બાળકનું એલસી લેવા માતાએ અરજી કરતા આચાર્યએ હોટલમાં બોલાવી હતી. એલસી આપવા માટે આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને હોટલમાં બોલાવી હતી. સ્કૂલના એલસીની બુક પણ હોટલમાંથી મળી આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે વટવા જેડીસી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા, ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે. ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલી છે. વડોદરા ખાતે 2 કર્મચારીઓના કરુણ મોતનો મામલો સામે આવ્યો છે. અણખોલ ગામમાં ડ્રેનેજ લાઇનની ચેમ્બરનો બનાવ સામે આવ્યો છે. બેભાન હાલતમાં બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંનેને હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ બંનેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વડોદરાના અટલાદરા વિસ્તારમાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી કારે યુવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 28 વર્ષીય અભિષેક મોરેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આવક વધારવા માટે યુવકે ઝોમેટોમાં કામ શરૂ કર્યું હતું. ઝોમેટોમાં જોડાવાનો પહેલો દિવસ યુવક માટે છેલ્લો દિવસ બની ગયો. સમગ્ર મામલે પોલીસે 3 યુવતીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ વાળું જે કટ છે એમાં 3 યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 રિશિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, રિશિકા સદનાની, નિશા અને વિસ્મય, આ 3 બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા. એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિશિકા સદનાનીની
અટકની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ખાતે ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ઉતરતા 2 કર્મીઓના મોત નીપજ્યા હતા. અણખોલ ગામની સીમમાં ડ્રેનેજ લાઇનની ચેમ્બરનો બનાવ સામે આવ્યો છે. ઇજારદાર જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાં દુર્ઘટના સર્જાઈ હતી. ગટર લાઇન ચોકઅપ થતા તપાસ કરવા ઉતરેલા લાઇનમેન બેભાન થયા હતા. બેભાન હાલતમાં બંનેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલી એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે સરેઆમ હિંસક હુમલાની ઘટના સામે આવી છે. માત્ર સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે જોતજોતામાં લોહિયાળ વળાંક લીધું હતું. 2 શખ્સોએ મળીને એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. આરોપી દેવ રાજપૂત અને શિવકુમાર ઉર્ફે લલ્લુએ ફરિયાદીના છાતી, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અને ફરિયાદી બંને પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના 137ના બસ સ્ટેન્ડ પાસે સાંજે 8 વાગ્યાની આસપાસના સુમારે આ કામના જે ફરિયાદી અને તેના મિત્રો ગલ્લા પાસે ઉભા રહીને સિગરેટ પીતા હતા. એ સમયે આ કામના જે આરોપી છે શિવકુમાર ઉર્ફે લલ્લુ અને દેવ રાજપૂત ત્યાં આવેલા અને એમની જોડે અહીંયા સિગરેટ ઉભા કેમ પીવો છો એ બાબતે બબાલ કરી અને છરી વડે હુમલો કરેલો. અને એ દરમિયાન દેવ રાજપૂતે રોહનને છાતીના ડાબા ભાગે અને જમણા પગના સાથળના ભાગે ઈજાઓ કરેલી. તેમજ શિવકુમાર ઉર્ફે લલ્લુ છે એણે રવિને માથાના ભાગે છરીથી ઈજાઓ કરેલી છે, જીવલેણ હુમલો કરેલો છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ડુંગળીની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ગાંજાની હેરાફેરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી કુલ 404 કિલો 350 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આરોપીઓ મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો મંગાવી અમદાવાદમાં સપ્લાય કરતા હતા. આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન સહિત 2,08,33,900નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સર્કલ ખાતેથી એક મહિન્દ્રા કંપનીનું જે ગુડ્સ કેરિયર છે 4 વ્હીલર જેને પિકઅપ વાન કહે છે એના એ વાહનમાંથી ડુંગળીના ઓથા હેઠળ છુપાયેલો 406 કિલો 350 ગ્રામ ગાંજાનો ગેરકાયદેસર જથ્થો કબજે કરેલો છે. આ વાહન સાથે 2 આરોપી જે સાથે એક વાહન ચાલક છે અને એને સાથેનો છે એ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે. ભરૂચના અંકલેશ્વરમાં એમડી ડ્રગ્સ બનાવવા માટેની મિની લેબોરેટરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. અનિલ રાખોલિયા નામનો ઈસમ ઘરમાં વિવિધ કેમિકલ મિક્સ કરીને રાસાયણિક પ્રક્રિયાથી એમડી ડ્રગ્સ બનાવતો હતો. ત્યારે ભરૂચ એસઓજી પોલીસની તપાસમાં 74 ગ્રામ જેટલું તૈયાર કરેલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજી પોલીસે અનિલ રાખોલિયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર કેમેરામાં કેદ થયો છે. જૂની અદાવતનો બદલો લેવા માટે એક મહિલા પર લાકડાના દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ શાહપુર પોલીસે ગુનો નોંધીને તપાસની ધમધમાટ તેજ કર્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મહિલાની સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે પગપાળા જઈ રહેલા દંપતીને બાઇક પર આવેલા 2 આરોપીઓએ નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ મહિલાની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરતા ઝપાઝપી સર્જાઈ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા અને એક આરોપી નીચે પટકાયા હતા. આ દરમિયાન બીજો આરોપી બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓ વિજય ઉર્ફે તાઉ બોડાણા અને હાર્દિક ચૌહાણની ધરપકડ કરી છે.
પાછળ બેઠેલો હતો કે જેણે ચેનની જૂટ મારી એ ત્યાં બાઇક ઉપરથી બેલેન્સ જતા પડી ગયેલ. એટલે ત્યારે પબ્લિકના માણસોએ આરોપીને પકડી અને પોલીસને બોલાવતા પોલીસે જઈ આરોપીને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી ફરિયાદની વિગત પ્રમાણે મુજબ ફરિયાદ લઈ અને આમાં જે અન્ય આરોપી હતો, જે આરોપી પકડાઈ ગયેલ એની પૂછપરછમાં એની સાથે જે અન્ય આરોપી હતો અને ભાગી ગયો હતો એની વિગત લઈ અને એમને રાઉન્ડ અપ કરી અને બંને આરોપીને પોલીસ સ્ટેશને લાવી અને હાલમાં એની વધુ તપાસ ચાલુ છે. અમદાવાદમાં વગર વરસાદે રોડ પર પાણી ભરાશે. શહેરના વટવા વોર્ડમાં આવેલી કેનાલમાં પાણી છોડાતા ગટરના પાણી ઓવરફ્લો થયા છે, જેના લીધે વગર વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા કેનાલમાંથી કચરો દૂર કરવાની કામગીરી કરી સંતોષ માનવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ નક્કર કામગીરી ક્યારે કરવામાં આવશે તે અંગે સવાલ ઉભા થયા છે. અમદાવાદમાં વગર વરસાદે પણ રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. 3 દિવસથી આ નારોલ વિસ્તારનો આ રોડ છે કે જ્યાં પાણી ભરેલા હતા, અત્યારે જે પાણી છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. આ પાણી વરસાદના નહીં પરંતુ ગટરના પાણી હતા, કારણ કે જે બાજુમાં કેનાલ આવેલી છે અને તે કેનાલ છે તે ઓવરફ્લો થઈ ગઈ હતી અને તેના જ કારણે રોડ ઉપર જે ગટરના પાણી છે તે ફરી વળ્યા હતા. અહીંયાના જે કોંગ્રેસના મહામંત્રી આપણી સાથે જે રાજેશભાઈ, કેટલી સમસ્યા, એક બાજુ કરોડો રૂપિયાના ખર્ચે ગટરનું પાણી છે તે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, પ્લાન્ટ બનાવવામાં આવે છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહી છે. આમાં ગટરનું પાણી છોડવા માટે પણ એ સંપૂર્ણ પ્લાન્ટો પણ ફેલ જઈ રહ્યા છે. ત્યારે આવા સંજોગોની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવી પાણીની કેનાલો હોય, જેનું કામ છે જૂની નહેરો છે, જેનું કામ છે ખેડૂતો સુધી પાણીનું પહોંચાડવું, પણ એ પાણીની અંદર આપ જોઈ શકો છો કે લોકોએ ગટરના કનેક્શન જોડી દીધા છે અને ગટરના કનેક્શન જોડાવાના લીધે ગટરના પાણી પણ પીવાના પાણી ખેતીલાયક પાણીની અંદર ભળી જતા હોય. ત્યારે કેનાલમાં જ્યારે પાણી આવે ને પાણી ભેગા થાય ત્યારે આવું ઓવરફ્લો થાય ને આ બધું જ ગંદુ પાણી રોડ ઉપર આવતું હોય. 3 દિવસ સુધી ફરિયાદો કરવા છતાંય આ વગર ચોમાસે ભર ઉનાળામાં એવો અહેસાસ થાય કે અહીંયા ઘડી ચોમાસું આવી ગયું છે અને પાણી ભરાઈ જતા હોય છે. એટલે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે અહીંયા સર્જાયો છે. અત્યારે પણ આની અંદરથી કચરો કાઢવામાં આવી રહ્યો છે. કેવું લાગે છે? એક બાજુ કચરો આમાં પણ મિક્સ ત્યારે એક વસ્તુ આપણને જોવા મળી રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કરોડો રૂપિયાના બજેટ કાગળ ઉપર ડ્રેનેજ લાઈનના નામે ચિતરવામાં આવે છે. આ કરોડો રૂપિયાની ડ્રેનેજ લાઈન અહીંયા તમે જોઈ શકો ટીપીના રોડ વ્યવસ્થિત છે, પરંતુ એની ઉપર ગટરની લાઈનો વ્યવસ્થિત નથી, એની ઉપર ડ્રેનેજ લાઈનો વ્યવસ્થિત નથી, જેના કારણે આ બિલ્ડરોએ ક્યાંક ને ક્યાંક આ કેનાલની અંદર ગટરના પાણીના પાઇપો ભૂતકાળમાં જોડી દીધેલા છે અને આના કારણે આ ભર ઉનાળે આ કેનાલના પાણી ઉભરાઈ અને આ રોડ ઉપર ઢીચણ સમા સુધી પાણી ભરાય છે. ત્યારે આ પબ્લિક ફ્લેટની અંદર રહેતી ઓછામાં ઓછા 50,000 જણા અહીંયા રહેતા હશે અને આ પબ્લિક અહીંયાથી અવર જવર કરવામાં હેરાનગતિ થતી હોય છે. તો નાના બાળકોને ભૂલકાઓને સ્કૂલે જવામાં હેરાનગતિ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે અને 3 દિવસ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગતી નથી. તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ સાફ સફાઈનું કેનાલનું કામ એ ઇરિગેશન ખાતાનું કામ છે, પરંતુ કોર્પોરેશનના માણસો આ સાફ સફાઈ કરી રહ્યા એવું આપણને લાગી રહ્યું છે. એટલે અત્યારે પણ જે કોર્પોરેશનના જે અહીંયા જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે, જે પાણીમાંથી જે પ્લાસ્ટિક એટલે કે જે કચરો અંદર છે તે કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હાલ અમદાવાદના રસ્તા ઉપર જે ચોમાસા જેવો માહોલ છે, જે કેનાલ છે ઓવરફ્લો થઈ છે અને કેનાલ ઓવરફ્લો થવાનું કારણ એકમાત્ર એટલું છે કે જે અંદર જે ગટરના કનેક્શનો છે તે જોઈન્ટ કરવામાં આવ્યા છે. તેના લીધે ગટરનું પાણી છે તે રોડ ઉપર ફરી વળ્યું હતું. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા કામગીરી તો કરવામાં આવી છે, પરંતુ જે સચોટ જે કામગીરી થવી જોઈએ તે ક્યારે થશે તેના ઉપર હજુ પણ સવાલ છે. કેમેરા પર્સન રસીદ પટેલ સાથે
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે અર્બન ડેવલપમેન્ટ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેરળના ત્રિવેન્દ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને ગ્રામ્ય પંચાયતના ડેલિગેટ્સે વિશેષ હાજરી આપી હતી. વડોદરાના વિકાસકારોને સમજવા અને તેને પોતાના શહેરમાં અમલી બનાવવાના હેતુથી આ મુલાકાત લેવામાં આવી હતી. બેઠકમાં વડોદરાના વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ત્રિવેન્દ્રમથી આવેલા પ્રતિનિધિઓએ વડોદરાના વિકાસની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને તેઓએ આ મોડેલને પોતાના શહેરમાં અમલમાં મૂકવાની તૈયારી પણ દર્શાવી છે. ટ્રિવેન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને લપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી. આજે જે ટ્રિવેન્ડ્રમ કોર્પોરેશન અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવ્યું છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કરી. First of all, I express my sincere gratitude towards the Vadodara team for giving us a warm welcome here. It's a great city and a beautiful city. I think it's a cultural capital of Gujarat, and we have seen many of their development projects. And for the first time, we are in Vadodara, and we are from Trivandrum Corporation. By the last election, we have got majority in Trivandrum Corporation. For the first time in Kerala history, BJP is forming a local body government in Kerala, and we have seen their many of their development projects here. પાટણના સિદ્ધપુરની જીઆઈડીસીના પ્લોટ નંબર 104માં કાર્યરત કેરમોલી ગવાર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં 14 જેટલા કર્મચારીઓ ધરણા પર બેઠા છે. કંપનીમાં કામ ઓછું હોવાનું જણાવી કર્મચારીઓને વતન મોકલી દીધા હતા અને વતન મોકલી દીધા બાદ પરત નોકરી પર ન રહેતા હોવાના આક્ષેપ કર્યા હતા. કર્મચારીઓ છેલ્લા 10 મહિનાથી બેરોજગાર બન્યા છે. ત્યારે આ કર્મચારીઓએ કંપની બહાર ધરણા પર બેસીને ન્યાયની માંગ કરી હતી. 5 વર્ષથી કામ કરते પગાર હાલતા નહીં. અમે બોલાયા કે અમે આવીશું તો કે તમને કોમ પર લઈ લઈશું રોજી તમારી. તો મારે 3 દીકરીઓ, ઘરવાળા હોય નહીં, બાબુ હોય નહીં, તો ગુજરાત રીતના ચાલશે અમારું. તો અમે 10 મહિનાથી ઘરે જ બેઠા રહીએ, તો મિલતા નહીં. તો કરીએ કે શું કરીએ સાહેબ? હા, પરિવારનું ગુજરાત રીતના ચલાવવાનું મોંઘવારી આવે તો શું કરીએ? કયા કારણથી તમને છૂટા કર્યા? શા કારણથી કે પગાર દઈશું, વધારે જિમ્મેદારીઓ निभाईशु, काम में राखीशु, ऊपर से काम पर पूछवाई तो क्या ना जगह नहीं. अप्रैल में मेरे को 10 दिन के लिए इन्होंने बोला प्रोडक्शन हमारा बंद है, आप 10 दिन घर चले जाओ. फिर उसके बाद हम लोग यहाँ पर आते हैं तो हमें एंट्री नहीं दी. बोले आपको जुलाई में न्यू डेट पे एंट्री देंगे अगर आप लोगों को करना है. फिर हमने इनसे ये सवाल किया, भाई जो हमने 5-6 साल हमने मेहनत इस कंपनी की नहीं की, हमारा जीरो हो जाएगा. बोला आपको करना है करो, ना करना हो तो मत करो. कुछ हमारे 4 साथी अभी भी अंदर काम कर रहे हैं, उनको अनजाने में उनसे गलत साइन लेके उन्होंने करवाया उनसे. और उसके बाद हमने 23 तारीख को इनसे लुगजरा होटल में मीटिंग हुई. मीटिंग होने के बाद ये लोग कहते हैं 20% ले लो, लेना है नहीं लेना तो आपको जेल में चक्की भिजवाएंगे. हम जितने भी एम्प्लॉय हैं 14-15 लोग, हम इसको कम रिजाइन कर रहे हैं और हमारे कंपनी में कंटिन्यू नहीं कर सकते. हमें अनिल मेहराज के साथ उनके मतलब उनको वापस लाना है. वो अच्छे आदमी हैं और जब तक वो नहीं आते तो हम कंपनी में आगे कंटिन्यू नहीं करेंगे. और इन्होंने वो मेल की कॉपी हमारे पास है, उसका प्रूफ है. और उसके बाद हमारे जो ऑनर हैं मिस्टर एंड्रिया, डॉक्टर एंड्रिया, उन्होंने रिप्लाई किया कि हमें आपसे कोई प्रॉब्लम नहीं है, आप हम कंपनी चलाना चाहते हैं, आप हमारे साथ जुड़ें, हमारे साथ रहें, हम कंटिन्यू को चलाना चाहते हैं. लेकिन इन्होंने उनकी बात को नहीं मान के उसके बाद इन्होंने खुद अपने उससे कंपनी में आना बंद कर दिया. અંડર 19 વર્લ્ડ કપમાં વિજય મેળવીને દેશનું નામ રોશન કરનારા ગુજરાતના તેજસ્વી ખેલાડી માટે એલજે યુનિવર્સિટીએ કાર્યક્રમ યોજ્યો હતો. ભારતીય ટીમનો ભાગ બનેલા એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વિદ્યાર્થી વેદાંત ત્રિવેદીને યુનિવર્સિટીએ ભવ્ય સન્માન આપ્યું હતું. વધુ વિગત જોઈએ અહેવાલમાં.
આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બાદ અમદાવાદની એલજે યુનિવર્સિટીમાં ગર્વની લાગણી છવાઈ ગઈ હતી. એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વિદ્યાર્થી વેદાંત ત્રિવેદીને ખાસ સન્માનિત કરવા સમગ્ર કેમ્પસમાં ભવ્ય અભિનંદન રેલી યોજાઈ હતી. વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને યુનિવર્સિટીના મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઘણું સારું લાગી રહ્યું છે. પ્રાઉડ મુમેન્ટ છે અમારા માટે અને કોલેજે જે મારું સ્વાગત કર્યું છે એના માટે મને ખૂબ ગમ્યું, કારણ કે હું બહુ દિવસો પછી કોલેજ આવ્યો છું અને એમણે જે રીતે રેલી કાઢી અને મારા માટે જે પ્રોગ્રામ કર્યો મને ઘણું સારું લાગ્યું. વેદાંત ત્રિવેદી અમારી સંસ્થા માટે ગર્વની વાત છે. છેલ્લા 10 મહિનામાં અમારા 4 વિદ્યાર્થીઓ ભારતીય અંડર-19 ટીમનો ભાગ બન્યા છે, જે અમારી સંસ્થાના રમતગમત ક્ષેત્રે વધતા યોગદાનને દર્શાવે છે. કાર્યક્રમના ભાગરૂપે વેદાંત ત્રિવેદીએ વૃદ્ધિ અને ટકાઉપણાનું પ્રતીક એવા વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. આ દેશ માટે પણ ગૌરવની વાત છે તો ઓફકોર્સ યુનિવર્સિટી માટે હોય છે. એલજે યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં બહુ સારું કામ કરી રહ્યું છે. અત્યારે લગભગ દરેક સ્પોર્ટ્સની અંદર અમારી પાસે સારા સ્પોર્ટ્સ પ્લેયર છે. એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટની અંદર વેદાંત ભણી રહ્યો છે અને વેદાંત અમે પૂરતો સપોર્ટ કરી રહ્યા છે અને વેદાંતને બી કોલેજ માટે ઘણી સારી લાગણી છે. આજે વેદાંત જ્યારે વર્લ્ડ ચેમ્પિયન થઈને આવ્યો છે ત્યારે અમે કોલેજમાં એક સરસ રેલી એના માટે કાઢી છે. વેદાંત ત્રિવેદીની આ સફળતા માત્ર એક ટ્રોફી સુધી સીમિત નથી, પરંતુ હજારો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. રમતગમત અને શિક્ષણ સાથે આગળ વધતી આ સંસ્થા હવે રાષ્ટ્રીય સ્તરે પોતાનું મજબૂત સ્થાન બનાવી રહી છે. ખરેખર વેદાંત ત્રિવેદીની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગર્વની વાત છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.